હેલો એવરીવન, આજે હું તમને બતાવવા જઈ રહી છું એક ઘરેલું નુસ્ખું. આ છે બટાકું. એના છીણી અને પછી એનો રસ કાઢ્યા બાદ જ્યાં પણ આપણી સ્કિન પર ડાર્ક સ્પોટ્સ હોય ત્યાં લગાવવાથી ઘણો બધો ફરક પડે છે. હવે હું આ બટાકાને છીણી દઈશ. જો આ રીતે બટાકાને છીણી લેવાનું. પૂરું કદ્દુકસ કર્યા બાદ હાથેથી નીચોવીને એનો રસ નીકાળી દેવાનો અને ત્યારબાદ મધ મિક્સ કરી અને ફેસ પર જ્યાં પણ ડાર્ક સ્પોટ હોય ત્યાં લગાવી દેવાનો. આ રીતે અનઇવન સ્કિન છે, ડાર્ક સ્પોટ્સ છે, એ બધું વીકમાં 2 વખત આ રીતે પ્રયોગ કરવાથી રિઝલ્ટ મળતું હોય છે. હું આજે બટાકાના જે રસ નીકાળ્યો છે એની અંદર ચણાના લોટનો બી પ્રયોગ કરીશ અને મધનો બી પ્રયોગ કરીશ, જેથી આપણી સ્કિન ઉપર એપ્લાય કરવામાં ઇઝી રહે. આ રીતે મધ, ચણાનો લોટ અને આપ ચાહો તો કોફી પણ સારું રિઝલ્ટ આપે છે ડાર્ક સ્પોટ માટે. તો હું થોડો કોફીનો બી પ્રયોગ કરીશ. આ રીતે બધું જ એકસાથે મિક્સ કરી દેવાનું અને પછી ફેસ પર એપ્લાય કર્યા બાદ 15 મિનિટ રાખ્યા બાદ ફેસને ક્લીન કરી દેવાનું પાણીથી. હવે હું આ એપ્લાય કર્યા બાદ તમને મારો ફેસ બતાવું. આ રીતે ડાર્ક સ્પોટ્સ હોય ત્યાં એપ્લાય કરવાથી રેગ્યુલર વીકમાં 2 થી 3 વખત આ નુસ્ખો કરવાથી ઘણો ફરક પડતો હોય છે. 15 મિનિટ બાદ હું તમને મારો ફેસ બતાવું.